મારા જીવનમાં મને એવો વિચાર આવ્યો કે જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂરેપૂરો માણે તો એમના જીવનની ઉન્નતિ કરવી હોય તો અહીંયા બધુંય મળી જાય એ ટાઈપના એક ડોમમાં વ્યવસ્થા કરેલી છે. અને બહુ આનંદ થયો કે આવા કાર્યક્રમ હર સમયે જો રાષ્ટ્રમાં થતા રહીએ તો રાષ્ટ્રની ઉન્નતિમાં સહેજે વાર લાગે નહીં. એ ટાઈમના બધા વિચારો આ લોકો આપે છે. રિયલી એક અલગ જ અનુભવ થયો. એક અદ્ભુત દુનિયા જ છે પર્ટિક્યુલર. આપણે આપણી જાત સાથે કે આપણા સાથે કેવી રીતના રહેવું, એક આપણી અંદરની દુનિયા માટેનો એક આ મેસેજ છે. એમાં તેટલા બધા સ્ટાર હતા, એમાં એને એમ કીધું તો એને પરેશાન નહીં કરવાનો. પૂજ્યશ્રી, મારે કર્મ વિશે પૂછવું હતું કે કર્મ તો કર્યા વગર તો કોઈ રહેતું જ નથી ને. રાત દિવસ જાગ્યા હોય કે સૂતા હોય તો કર્મ તો ચાલુ જ છે. તો કર્મ ક્યું નહીં કરવાનું? હા, પણ તમે કર્મ કહો છો કોને? સવારે ખાધું એને કર્મ, ઉઠ્યા એને કર્મ? નહીં પૂજ્યશ્રી, હું એવા કેવો નથી માંગતો. તો કર્મ આપણે અમુક પાપ કર્મ બંધાય છે, અમુક આપણે પાપથી મુક્ત થાય. એ સમજવું છે કે કર્મ કોને કહેવાય પેલું સમજી લઈએ. એટલે એક સમજી લો કે જન્મ્યો ત્યારથી મરતા સુધી જેટલા કાર્યો કરે છે ને એ કર્મ નથી. બરાબર. કર્મ ફળ છે. બરાબર. એ ભણ્યો, લગ્ન કર્યા, છોકરા થયા, છોકરા પરણાવ્યા, ધંધો કર્યો, બધુંય કર્મ ફળ છે. બરાબર. કર્મ ફળ એટલે શું? ગયા ભાવમાં બી નાખેલું, તેથી આજે ફળ. સંજોગ ભેગા મળીને પછી બી ઉગે, ફૂલ આવે, ફળ આવે. એ ફળ એ બધું કર્મ નાખેલું એનું પરિણામ છે. કર્મ થાય છે ક્યાં? તો કે હું જ રમેશચંદ્ર છું અને હું જ કરું છું. એ કરતા ભાવથી કર્મ બંધાય. જે થઈ રહ્યું છે એને કહે છે હું કરું છું. મોરબીની દરેક પબ્લિકને કહેવાનું કે એકવાર અવશ્ય આ મુલાકાત લેવા જેવી છે, કેમ કે આવો લાવો મોરબીમાં બીજી વાર ક્યારેય મળશે નહીં. અહીંની વ્યવસ્થા જોતાં એટલી વ્યવસ્થિત છે કે આટલી બધી પબ્લિક હોવા છતાં કોઈ જાતનું ટ્રાફિક ફીલ નથી થતું અને પ્રોપર મેનેજમેન્ટ છે. ટ્રાફિકથી લઈને, શોથી લઈને, અંદર સિટિંગથી લઈને, ફૂડ કોર્ટથી લઈને એકદમ પ્રોપર મેનેજમેન્ટ છે. અને ફૂડ કોર્ટ બી એકદમ પરફેક્ટ બનાવેલું છે કે આટલી પબ્લિકને એકી સાથે આવવા છતાં પણ કોઈ પણ જાતનું એવું ફીલ નથી થતું કે આટલા ટ્રાફિકમાં આપણે છીએ અને કોઈ એવું નથી. અને બહુ સારું મેનેજમેન્ટ છે અને બહુ પરફેક્ટ મેનેજમેન્ટ કરેલું છે. એકવાર વિઝિટ કરો, આવો, જોવો અને આમાં ઘણું બધું જ્ઞાન છે જે ગમત સાથે, રમત સાથે અને બાળકોને લઈને આવો એને બહુ મજા આવે એવું છે. જો અમારું બાળક તો હજી સાવ નાનું છે, સમજતું નથી, તોય અમે એને લઈને આવ્યા કે એ જોશે તો એને કંઈક આઈડિયા મળશે. એટલે બધાને એક હમ્બલ રિક્વેસ્ટ છે, પ્લીઝ એકવાર વિઝિટ કરો, આવો અને જુઓ ને જાણો. છોકરાઓ જે ગ્રાસ્પ કરી શકે, અમે ઘરે જેટલું શીખડાવી શકે એ ઓછું પડે. અહીંયા જે જોવે પ્રેઝન્ટ નાના નાના વિષયનો ડિટેલ આપેલું છે એ વધારે ગ્રાસ્પ કરી શકે. જે આપણે સ્ક્રીન ટાઈમમાં જોતા હોય એ એવી રીતે જ પરફોર્મન્સની બધું અહીંયા છે એ વધારે એને સમજી શકે એવું છે. અને હા, ખાસ કરીને હું પબ્લિકને, બધા લોકોને, મિત્રોને કે મારા વડીલો જે કોઈ પણ જેમને મેસેજ આપવા માંગીશ કે ખરેખર જેવું નામ છે એવું જ કામ છે. જેમ લખ્યું છે કે જાણવા જેવી દુનિયા, જોવા જેવી દુનિયા. ખરેખર એવું છે કે માણસોને જોવા જેવી, સમજવા જેવી અને જાણવા જેવી દુનિયા